વિધાન પરિષદો માટે સૂત્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સૂત્ર, કર્કવૃત માટે સૂત્ર, સૂત્ર. મેં હમણાં વિડીયો જોયા બંધારણના નાગરિકતા માટે સૂત્ર. અલા ભાઈ, તમે સામેવાળા થોડું સમજો. સામેવાળા વિદ્યાર્થીને બધું યાદ રાખવાનું, એના બધા વિષયો મગજમાં લઈને પેપર આપવા જવાનું. કેટલું ગોખાવાનો પ્રયત્ન કરશો? સિમ્પલ એકદમ. જ્યાં બહુ ફેમસ વસ્તુ હોય એનું સૂત્ર તો ઠીક છે, પણ દરેકમાં સૂત્ર એપ્લાય. વિધાન પરિષદો, આપણી 6 વિધાન પરિષદો યાદ રાખવી હોય તો સિમ્પલ કેવું, તમારો મેપ દિમાગમાં હોય કે ભાઈ ઉત્તર ભારત, દક્ષિણ ભારત, અને સામાન્ય રીતે વિધાનસભા મોટા રાજ્યોમાં હોય તો ઉપરના 2 મોટા રાજ્યો કયા? તો ઉત્તર પ્રદેશ અને બિહાર થઈ ગયા 2. અને નીચેના 2 કયા? તો મહારાષ્ટ્ર, કર્ણાટકા, આંધ્રપ્રદેશ અને એમાંથી બનેલું તેલંગાણા. થઈ ગયું સિમ્પલ. 6. કેટલું મગજને મજા આવવાની. તમે સિમ્પલ વિચારો, મેથ્સ જો દિમાગ સમજે એવી રીતે મસ્ત થતું હોય તો આ બધા તો પપ્પુ વિષયો કહેવાય, સિમ્પલ વિષયો કહેવાય. તો એવી રીતે તમે યાદ રાખશો ને તો પછી તમારું દિમાગ ટેવાઈ જવાનું રીતે અને મજા આવવાની. ઘણું બધું આ રીતે યાદ રાખશો. બાકી થવાનું શું? તમે 500 સૂત્રો કરીને ગયા હશો ને, પરીક્ષામાં યાદ જ નહીં આવે કયું સૂત્ર, અને કંટાળો આવવાનો તૈયારી દરમિયાન. રાઈટ? તો સિમ્પલ દિમાગ સમજે એ રીતે બધા વિષયો ધીમે ધીમે હું તમને કહેતો જઈશ કેવી રીતે કરવો. રાઈટ? મળીએ.